અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવ અને તેમના નિવેદનથી દેશભરમાં હોબાળો મચ્યો છે. શું નિવેદન છે? તેઓ કહી રહ્યા છે કે આ હિન્દુસ્તાન છે, આ કઠમુલ્લા નથી, અહીંયા બહુમતીઓની ઈચ્છાથી ચાલશે. આ એક તેમનું નિવેદન અને આ નિવેદનને લઈને હોબાળો મચ્યો છે. નમસ્કાર, ગુડ મોર્નિંગ. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. જમ્મુ કાશ્મીર અને કેદારનાથમાં હિમવર્ષા થઈ છે, એટલે બરફની ચાદર ઠેર ઠેર જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં સીએમ પદ પછી હવે મંત્રાલયો માટે ખેંચતાણ શરૂ થયું છે. 70 વર્ષ જૂની પાણીની લાઇનમાં ભંગાણ થતા પૂર જેવી સ્થિતિ છે. લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે. પાણીગેટ વિસ્તારમાં પાણીની ટાંકી અને ત્યાં જ 4 દરવાજા વિસ્તારમાંથી અહીંયા જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે. રેલિંગ સાથે અથડાઈને કાર પલટી મારતાની સાથે જ વડોદરાના 2 મિત્રોના મૃત્યુ નિપજ્યા છે. તારાપુર વટામણ હાઈવે પર વરસડા સીમ પાસે એક અકસ્માત સર્જાયો છે. ભાજપે સોરોસ, કોંગ્રેસ અદાણી મુદ્દે સંસદ ખોરવી છે. કોંગ્રેસ આજે રાજ્યસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે તેવી શક્યતાઓ છે. ભારતના બીજા ટેસ્ટમાં પરાજય પછી હવે રોહિત શર્માના બેટિંગના ઓર્ડરની ચિંતા છે. કામલીએ પોતે જ તેની વર્તમાન દયનીય સ્થિતિમાંથી બહાર આવવું પડશે. હું આર્થિક મદદ કરવા તૈયાર પણ છું, તેમણે પણ સુધરવું પડશે. વિનોદ કામલી અને સચિન તેંડુલકર એક સમયની જોડી એ શાનદાર જોડી કહેવાતી, પરંતુ હાલ અત્યારે બંનેની સ્થિતિમાં આસમાન જમીનનો ફરક છે. ક્યાંક સચિન તેંડુલકર અને ક્યાં વિનોદ કામલી. તેઓની દયનીય પરિસ્થિતિ એટલે કે શરીરમાં નાની મોટી તકલીફો, અને તે તકલીફના લીધે જ્યારે આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે ત્યારે સચિન તેંડુલકર તેમની સાથે હાથ મિલાવી રહ્યા છે. ટ્રાફિક પીએસઆઈનો કોલર અને ફેટ પકડી ઝપાઝપી કરવામાં આવી છે. રામનાથ અને વાંસ તળાવની આસપાસ દબાણો હટાવી બ્યુટિફિકેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. બુસ્ટરમાં લીકેજથી રેલમછેલ જોવા મળી છે, જેમાં શાળાએ બાળકોને ઉચકીને મૂકવા જવા પડ્યા છે. અહીંયા લીકેજ પાણીની લાઇનમાં ભંગાણ અને તેનાથી લીકેજ જોવા મળ્યું છે. જંત્રીના દરોમાં ઘટાડો નહીં થાય તો રાજ્યના વિકાસની ગતિ અવરોધાશે. તમામ બિલ્ડરો જે છે તે વિરોધ કરી રહ્યા છે. વડોદરામાં ધીમે ધીમે ઠંડી એન્ટ્રી મારી રહી છે. તીવ્ર ઠંડી છે. સિઝનમાં પ્રથમ વખત 11 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. અલગ અલગ જગ્યા પર તાપણા થઈ રહ્યા છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સ્માર્ટ મીટર લગાવી વીજ બિલમાં 2% છૂટ મેળવો. એડવાન્સ નહીં, 10 દિવસમાં હવે બિલ ચૂકવી શકાશે. 2 કાર ટકરાતા પરીક્ષા પહોંચતા 4 વિદ્યાર્થી સહિત 7ના મૃત્યુ નિપજ્યા છે. જૂનાગઢની આ ઘટના છે. તારાપુર પાસે કૂતરું આડું આવતા ઘટના સ્થળે જ 2 મિત્રોના મૃત્યુ નિપજ્યા છે. ટોટલ 6 થી 7 જેટલા લોકો ગયા હતા, જેમાં 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે. કાર ચાલકે બ્રેક મારતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને 3 યુવકોની હાલત અત્યારે ગંભીર છે. ટ્રમ્પની સરકારમાં કોણ અધિકારી બનશે તે પણ એલન મસ્કની ટીમ નક્કી કરશે. મની પાવર ઇઝ ઇમ્પોર્ટન્ટ. આફ્રિકન ટીમની સતત 5મી જીત. WTC ફાઇનલ હવે 1 જીતથી દૂર છે. મહારાષ્ટ્રમાં 2 ડેપ્યુટી સીએમ સાથે સરકાર ચલાવી એ પડકાર છે. SSGમાં 8 દિવસની નવજાત પુત્રીને ત્યજી ફરાર થયેલી માતા સામે ગુનો દાખલ થયો છે. પારોલ યુનિવર્સિટી ખાતે 3જો IU ઇન્ટરનેશનલ યુથ ફેસ્ટિવલ યોજાયો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ માટે આરો પ્લાન્ટ બંધ છે. ડીન માટે નવા ફ્રીજની ખરીદીથી એક વિવાદ ઊભો થયો છે. બાવચાવાડમાં યુવક પર તલવાર અને ચપ્પુથી હુમલો કરાયો. આ ત્રિપુટીને ઝડપી પોલીસે વરઘોડો પણ કાઢ્યો છે. 25 IPSની બદલી. પાનિયન CID ક્રાઇમમાંથી ખસેડાયા અજય ચૌધરી ને વુમન સેલમાં મુકાયા છે. પાણીગેટમાં 71 વર્ષ જૂની સડી ગયેલી પાઇપ ફાટી છે. ઠેર ઠેર વરસાદ એટલે કે ચોમાસા જેવા માહોલ જોવા મળ્યો છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા હોય તેવી માહિતી સામે આવી છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. એક જજના નિવેદનથી માહોલ ગરમાયો છે. તેઓ કહી રહ્યા છે કે આ હિન્દુસ્તાન છે, આ દેશ બહુમતી પ્રજાની ઈચ્છા મુજબ ચાલશે. વિવાદાસ્પદ પાર્થ બ્રહ્મભટ્ટ પાલિકામાં ચીફ ફાયર ઓફિસરના ઇન્ટરવ્યુ માટે આવ્યા છે. જંત્રીના નવા સૂચિત દર વાસ્તવિકતાથી વિપરીત. MSUના ખર્ચે ડીન ઓફિસમાં ટીવી, ફ્રીજ સહિતની સગવડો વિદ્યાર્થીઓ માટે માત્ર જગ મુકાયા છે.
પાણીગેટમાં તલવારથી હુમલો કરનાર શાડુભાઈ સહિત ત્રિપુટીની ધરપકડ કરવામાં આવી છે અને વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે. બ્રિટનમાં દરાક વાવાઝોડું વિનાશના દ્રશ્યો છોડતું ગયું. ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ભૂસ્ખલન, અચાનક પૂરને કારણે 10 લોકોના મૃત્યુ નિપજ્યા છે. 2 જેટલા લોકો ગુમ હોય તેવી માહિતી સામે આવી છે. વાઘોડિયા ચોકડી પાસે બાઇક અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો છે. 4 ને ઈજા થવા પામી છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકા વિશ્વની મહાસત્તા ગણાતો દેશ. આ દેશમાં અલગ અલગ કાયદા કાનૂન બદલાતા રહે છે. ટ્રમ્પ સરકાર આવ્યા, રાષ્ટ્રપ્રમુખ બન્યા. મંત્રાલયો માટે હાલ અત્યારે કોને સોંપવામાં આવશે તે પણ નક્કી કરશે એલન મસ્કની ટીમ. મિત્રો, એક મોટો નિર્ણય સામે આવ્યો છે, જે નિર્ણયમાં એવું કહેવામાં આવ્યું છે કે હવે જન્મની સાથે તમને અહીંયાનું નાગરિકત્વ નહીં મળે. ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે. પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. પાણીગેટ વિસ્તારમાં મોડી સાંજે ઠેર ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ, જેમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યાની માહિતી સામે આવી છે. બિલ્ડર્સ, ડેવલપર્સ, ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરાતા વિરોધ પણ કરવામાં આવ્યો છે. માસૂમનો ભોગ લેનાર ડ્રાઈવર 3 વર્ષથી લાયસન્સ વિના સરકારી ગાડીનો ચાલક છે. બંગાળ કેન્દ્રનો નિર્ણય સાથે રહેશે, મમતા તરફથી નિવેદન સામે આવ્યું છે. શહેરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. 11 ડિગ્રી સાથે મોસમનો કોલ્ડેસ્ટ ડે. ધીમે ધીમે ઠંડી માજા મૂકી રહી છે. કન્ટેનરના દિવાલ વચ્ચે દબાઈ જતા ડ્રાઈવરનું મૃત્યુ નીપજ્યું છે. હાલ અત્યારે રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં જૂનાગઢમાં પણ અકસ્માત સર્જાયો. તારાપુર ચોકડી પાસે પણ અકસ્માત સર્જાયો. વડોદરા શહેરના 2 યુવાનોના કરુણ મૃત્યુ નિપજ્યા છે. સાથે જ 3ની હાલત અત્યારે ગંભીર છે. વૃંદાવન સર્કલથી આવ્યા સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. મફતની રેવડીઓ ક્યાં સુધી? રોજગારી આપો. સુપ્રીમ તરફથી એક નિવેદન સામે આવ્યું છે. નવી જંત્રી સામે ખેડૂતો, બિલ્ડરો અને આખું ક્રેડાઈ વડોદરા રોડ પર ઉતર્યું છે. શહેરના વૃંદાવન 4 રસ્તાથી વાઘોડિયા હાઈવે સુધીના ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. જંત્રીમાં વધારો પાછો ખેંચો. ક્રેડાઈના બિલ્ડરોના બેનર સાથે વિશાળ રેલી યોજી છે. બેલેટ પેપરથી મતદાન કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. દર્દીના સગાઓ ખુદ દર્દીનું સ્ટ્રેચર અને વ્હીલચેર ખેંચવા માટે મજબૂર બન્યા છે. એસએસજીમાં એક પછી એક વિવાદાસ્પદ ઘટનાઓ, વિવાદ થાય તેવી ઘટનાઓ ઘટી રહી છે. છાણી કેનાલ પાસે ભૂલકા અને કચડનાર ડોર ટુ ડોરના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. શહેરના કલાકારોએ વિષ્ણુ ભગવાનના 10 અવતારોનો સંગીતમય પરિચય આપ્યો છે. વ્યાજખોર અક્કુ સાથે સતત ફોનથી સંપર્કમાં રહેતા ગેંગસ્ટર કલ્પેશ કાછિયાની શોધખોળ જારી છે. 513 વર્ષ પહેલા બનેલી ભદ્ર કચેરીને નામશેષ થતી અટકાવવામાં તંત્રને કોઈ રસ જ નથી. તંત્રને ક્યાં રસ છે આપણને સૌને ખ્યાલ છે. તપનો પ્રભાવ વાતાવરણ વિઘ્ન સર્જી ના શકે. જૈન લોકો ના જે સાધુ ભગવંતો છે તેઓ હાલ અત્યારે રસ્તા પર વિહાર કરી રહ્યા છે. ખ્યાતિકાંડ બાદ આરોગ્ય તંત્ર જાગ્યું. પીએમજય માં યોજનામાં રાજ્યની 5 હોસ્પિટલો સસ્પેન્ડ છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પીએમ તરફથી એક નિવેદન સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી કહી રહ્યા છે કે ભારતની સફળતા એ લોકશાહી, ડેમોગ્રાફી, ડિજિટલ ડેટા અને ડિલિવરીની શક્તિ દર્શાવી રહ્યા છે. ભારતીય જેલોમાં આતંકીઓને મેસેજ પહોંચાડનાર આઈએસઆઈનો પેત્રો સામે આવ્યો છે. રાજકોટથી ચોરાયેલી ગાડીમાં અમદાવાદમાં થતો હતો દારૂનો વેપલો. પોલીસે દારૂ ઝડપ્યો છે. અમદાવાદમાં શરાબ, શબાબ અને ડ્રગ્સની લતે ચડાવીને કરોડોની પ્રોપર્ટી હડપ કરવાનું એક ષડયંત્ર સામે આવ્યું છે. કડીના અલદેશણ રોડ પર વિદેશી દારૂના 48,000 બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. રાનકોવા હાઈસ્કૂલમાં 75% કામગીરી સાથે મેગા અપાર આઈડી દિવસની ઉજવણી કરાય છે. ડીસાના છત્રાલ ગામ વિકાસથી વંચિત. છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજનું પાણી ઉભરાતા રહીશો પરેશાન છે. સુઈ ગામના પાડળ પર પરાશિવનગર વિસ્તારમાં આઝાદી પછી પણ વિકાસથી હાલ અત્યારે લોકો વંચિત છે.